મમ્મી એ મમ્મી આમ જો બાજુવાળા 2 કરોડ ની ગાડી લાવ્યા. સારું કહેવાય. હમણાં તો એનો ધંધો એવો જોરદાર હાલે છે ને તે લાવે તે ને. પણ મમ્મી ઈ ધંધો શેનો કરે છે? એની ફેક્ટરી છે ને ત્યાં ઈ લોકો પ્લેનના પાંખિયા બનાવે છે એટલે એને ખૂબ પૈસો થઈ ગયો. ઓહ, આમ જો મનીષા 2 વર્ષ પહેલા પાછા એ કાંઈ નહોતું એની પાસે. એ તો મમ્મીને તો ખબર છે, તને નથી ખબર. એની પાસે કાંઈ નહોતું, હાવ કાંઈ નહીં. ને આમ સાયકલ લઈ નોકરીએ જાતા, ક્યાંથી ક્યાં આવી ગયા 2 વર્ષમાં. ઈ તો હારા પ્રતાપ એની વહુના એના ઘરમાં એવી હારી વહુ આવી ને કે ઈ લોકોના નસીબ જ ખુલી ગયા. ખૂબ પૈસો આવવા માંડ્યો. આમ જો જલ્દી જો, એની ગાડી નીકળી જો. એવી ગાડી છે જોરદાર, ચમકે. ઈ તો જો મમ્મી ઈ તો એના ઘરમાં સારું થવાનું જ હતું. આટલી બધી મહેનત કરે છે તો સારું થાય જ ને. ખાલી નામ વહુનું આવી ગયું. એવું કાંઈ નથી. મહેનત તો ઈ પહેલાય કરતા હતા. બિચારા દિવસ ને રાત તૂટતા હતા પણ ત્યારે કાંઈ સારું ન થયું. આ વહુના પગલા જ હારા કે એને બધું સારું થઈ ગયું. અરે પણ તમે એની વાતોમાં ક્યાં ન્યા લાગી જાવ છો? સાસુ વહુનું કે ઓલી આવે આ આવે ને, હવે જવા દો ને. મમ્મી તમે કહો છો ને ઈ હાવ ખોટું છે. મહેનત ઈ લોકો કરે ને નામ વહુનું આવે એવું કઈ હોતું હશે? તને મારી યારે માથાકૂટ કર્યા સિવાય કાંઈ આવડે નહીં. જવા દે ભાઈ. તમને કઈ કહેવા જેવું જ નથી. મેં ખોટું અહીં આવીને કહી દીધું. આ બીજા બધા ગામમાં ઘરમાં જો કેટલો વાલો શું કહેવાય, પોતે આગળ આવે છે, પોતે મહેનત કરીને આગળ વધે છે, ને આપણે જો અહીંયા નકરું બાંધવાનું ચાલે છે. તમારે બે બાંધામાંથી ઊંચા નથી આવતા, ને એમાં હું આપના બેહી રહું છું. મારે શું કરવું એ નથી ખબર પડતી. મારા ઘરમાં હારી વહુના પગલા પડ્યા હોત ને તો અહીંયા અમારે અત્યારે કરોડોપતિ હોત. પણ આવી વહુના પગલા પડ્યા કે કાંઈ નથી. અરે આ બાજુવાળાની વાત હાલે છે, તમે તમારું ચાલુ કરી દીધું. ગમે એ વાત હોય હરી ફરીને તમે તમારામાં જ આવી જાવ, બાજ મંડો. આવું કઈ સારું લાગતું હોય છે ક્યાંય? ખબર જ નથી પડતી કાંઈ. તમને શું થયું મમ્મી? આ બીજા બધાને વહુ આવ્યા પછી કેટલું સારું થઈ ગયું, કેટલો પૈસો આવ્યો. અને આપણે તો વહુ આવ્યા પછી હાવ બધું બરબાદ થઈ ગયું, કાંઈ વધ્યું નહીં. તમારો મતલબ એમ છે કે હું આવી પછી તમારું કામ ઓછું થઈ ગયું? હા, સાચું કહીએ એટલે બધાને કડવું જ લાગે. સાચું તો કોઈને ગમે જ તે નહીં કેવું. અરે તમને મારે કેટલી વાર કેવું કઈ ખબર જ પડતી લાગતી કે હવે ઓલા બધા મજા કરે છે નવી ગાડીમાં. તમે મેં ખાલી એટલું કીધું કે નવી ગાડી લાવ્યા, એમાં તો બાદવાદ મીંડા. મમ્મી લે પાછા હજી આમાં વિચારા કરે. ભાઈ તમને હું કહું છું બેયને સમજાતું જ નથી. મને હું કેસ આમાં હાથ લંબાવીને મેં કાંઈ સાચું કીધું નથી. કાંઈ એવું કે તમને ખોટું લાગે એમ. આપણે સાચી જ વાત છે ને. આ બાજુવાળાને એટલી મોટી ગાડી આવી, આપણે વહુના હારા પગલા હોત તો આપણે ગાડી એવડી મોટી આવે જ કે નહીં? તો ખોટું કીધું છે કે તમને તો બધાને તરત મરચા લાગ્યા. મરચાનું કોને કહો છો મમ્મી? શરૂઆત તમે કરી, મેં નથી કરી. તમે કીધું કે પગલા નથી હારા ને પગલા હારા છે ને એવું કઈ હોય જ નહીં. તમારે એટલું બધું હતું તો સારા પગલા વાળી લાવી હતી ને. તો મને શું કામ ને લાવ્યા? એટલે તમને મગજ જેવું છે કે નહીં કાંઈ બેયને? બાદવાદ મંડું નકર બાદવાદ મંડું છે. એક કામ કરો, હું તમને છે ને 2 લાકડી અંબાવતો જાઉં અને હું જાઉં છું અહીંથી ઓલા નવી ગાડી માટો મારવા. હાલે તું જા તો મગજમારી કરતી અંદર બધું કામ પડ્યું છે. નહીતર આ મકાની વેચાઈ જાય. હાલ ઉપર